સમસ્ત ગુજરાતના સર્વ સમાજને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન। આજે ફેસબુક લાઈવ માધ્યમથી સમગ્ર ગુજરાતના સર્વ સમાજના દીકરા અને દીકરીઓ આગામી પોલીસ ભરતીની તૈયારી કરે છે। તેમના માટે ખાસ અગત્યનો સંદેશો છે। પોલીસ ભરતીની અંદર જે દોડના ગુણ હતા એ આગામી પહેલા જે ભરતી હતી એની અંદર બધા મજરે આવતા। વર્તમાન સમયની અંદર સરકારે ભરતી નિયમની પોલિસી બદલી, નીતિ નિયમ બદલી અને દોડના ગુણ નાબૂદ કરી દીધા છે। તમારે પોલીસ ભરતીની અંદર દોડના ગુણ જો ના ગણવા હોય તો છોકરાઓને દોડાવો છો શું કેમ મારું કયો? અને દોડના ગુણ નાબૂદ થવાથી સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા સર્વ સમાજના દીકરા અને દીકરીઓને ખૂબ નુકસાન છે। ઓબીસી, એસટી ને એસસી આ ત્રણેય સમાજના બાળકો પોલીસમાં ના લાગે, ગરીબ અને પછાત સમાજના બાળકો પોલીસમાં નોકરી ના મેળવે, તેના માટે સ્પેશિયલ સાજિશ કરી છે સરકારે અને દોડના ગુણ નાબૂદ કર્યા છે। સમગ્ર ગુજરાતની અંદર ઓબીસી સમાજમાં આવતા તમામ બાળકો જે પોલીસની તૈયારી કરે છે તે લોકો, એસસી સમાજના તમામ બાળકો જે પોલીસની તૈયારી કરે છે, એસટી સમાજના જે બાળકો પોલીસની તૈયારી કરે છે અને જે ગ્રામ્ય વિસ્તારમાં વસતો સર્વ સમાજના બાળકો જે પોલીસની તૈયારી કરે છે તેમને પોલીસ ભરતીની અંદર દોડના ગુણ નાબૂદ કરવાથી ધરાહાર નુકસાન અને અન્યાય છે। એટલે સમગ્ર ગુજરાતના બક્ષીપંચ સમાજને, ઓબીસી સમાજને હું કહેવા માંગુ છું કે તમે તમારા લીડરો, તમારા નેતાઓના ભરોસે રહેશો તો તમને નુકસાન જશે। કોંગ્રેસના નેતાઓ હોય કોંગ્રેસના ગુણ ગાય, ભાજપના નેતાઓ હોય ભાજપના ગુણ ગાય, આમ આદમીના નેતાઓ હોય આમ આદમીના ગુણ ગાય, તો ઓબીસી સમાજના ગુણ કોણ ગાશે? ઓબીસી સમાજના બાળકોને દરેક ભરતીની અંદર ઓબીસીને નુકસાન થઈ રહ્યું છે ગુજરાતમાં, ધરાહાર નુકસાન। સીધી રીતે તમને હિસાબ આપું કે 10,000ની પોલીસની ભરતી થાય તો 2700 બાળકો ઓબીસી ના આવવા જોઈએ। આ એક ગુજરાતી ગણિત છે। પણ જ્યારે મેરિટ પડે, જ્યારે લિસ્ટ બને અને જ્યારે ફાઇનલ ભરતીના ઓર્ડર આપવામાં આવે તારે 500 થી 600 સીટો આપણી ઉડાડી મેળવવામાં આવે છે બક્ષીપંચ સમાજ। એટલે સમગ્ર ગુજરાતના બક્ષીપંચ સમાજને જાગૃત થવા વિનંતી કરું છું। અને બક્ષીપંચ સમાજની અંદર આવતા મોટા સમાજ, સૌથી ગુજરાતમાં બક્ષીપંચમાં મોટામાં મોટો સમાજ ગુજરાતનો ઠાકોર સમાજ, બીજા નંબરનો ગુજરાતનો કોળી સમાજ, ત્રીજા નંબરનો ગુજરાતનો રબારી સમાજ, ચોથા નંબરનો ગુજરાતનો ભરવાડ સમાજ, આવા જે 4 સમાજો મોટા ઓબીસીમાં આવે છે એ ચારે 4 સમાજોને જાગૃત થવા માટે હું વિનંતી કરું છું। અને સમગ્ર ઓબીસીમાં આવતી તમામ જાતિઓ સમાજને મારી વિનંતી છે, જાગૃત બનો। તમારા બાળકો વહેલા 4 વાગે ઉઠીને દોડે છે, બાળકો 5 વર્ષથી મોંઘી ફી આલી લાઇબ્રેરીમાં વાંચે છે, સારા ક્લાસીસમાં ટ્યુશન લે છે, પરંતુ સરવાળે શું થાય છે? અન્યાય થાય છે।
એટલે હું અને મારા મિત્ર મંગાજી ઠાકોર ડેર બંને જણે નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર બક્ષીપંચ ઓબીસી સમાજને ન્યાય અપાવો છે. અમે પ્રતિજ્ઞા કરી છે કે ગુજરાતના ઓબીસી સમાજ માટે ભલે જે કરવું પડે એ કરવું છે, પણ ગુજરાતના ઓબીસી સમાજને ન્યાય અલાવો છે. ટૂંક સમયની અંદર અમે રણનીતિ નક્કી કરવાના છે અને ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી સરકાર જીઆર ના સુધારે, તેનો કાયદો ના સુધારે, બાળકોને દોડના ગુણ સામેલ કરવાનો નવો જીઆર ના કરે ત્યાં સુધી પોલીસની ભરતી કરતા ને, અને ભરતી કરશો તો અમે ગુજરાતમાં આંદોલન કરીશું. ચાહે અમને જેલમાં ગાળવા હોય તો ગાળી દીધો, મારવા હોય તો મારી દીધો, તમારે જે કરવું હોય એ કરજો, પણ ગુજરાતના બક્ષીપંચ સમાજના બાળકો માટે અમે લડવાના. સમગ્ર ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર જેટલી ઓબીસી ની વસ્તી છે એટલી અનામત છે, તો ગુજરાતમાં ઓબીસી સમાજની 54% વસ્તી છે. 54% અનામત કરો અને પછી તેનું વર્ગીકરણ કરો. જેની જેટલી સંખ્યા એટલી એની ભાગીદારી. અમે કોઈ પણ સમાજને અન્યાય કરવા માંગતા નથી, કોઈ પણ સમાજનું અહિત કરવા માંગતા નથી. ગુજરાતની અંદર ઓબીસી સમાજની 54% વસ્તી છે, તો 54% ઓબીસી અનામત કરો એવી અમારી માંગણી છે. પોલીસ ભરતીની અંદર દોડના ગુણ દાખલ કરો. ઓબીસી, એસટી, એસસી ની ત્રણ સમાજની અનામત બંધારણમાં મળી છે. બંધારણમાં જે અધિકાર મળ્યા છે તે મુજબ એટલી સીટો ભરો અને ગુજરાતના સહકારી માળખાની અંદર ઓબીસી, એસટી, એસસી અનામતનો અમલ કરો. ચાહે ભરતી હોય કે ચાહે પદાધિકારીઓની ચૂંટણી હોય, પણ તમામ સહકારી સંસ્થાઓની અંદર ઓબીસી, એસટી, એસસી અનામત દાખલ કરો. એટલે ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર હું અને મંગાજી ઠાકોર સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને વિનંતી કરું છું, આવો આપણે સૌ સાથે મળી આવનારી ભાવિ પેઢી માટે, આપણા બાળકો માટે, આપણા દીકરા દીકરીઓ માટે જે રાત દિવસ વચ્ચે છે, દોડે છે, કાળી મજૂરી કરે છે અને સતત એમને ઓબીસી ની અંદર દરેક ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે, એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી, એસટી ને એસસી સમાજના બાળકો જે પોલીસની તૈયારી કરે છે, દીકરા દીકરીઓ, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસતા સર્વ સમાજના દીકરા દીકરીઓને વિનંતી કરું છું કે પોલીસની અંદર દોડના ગુણ નાબૂદ કરવાથી આપણી સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, ભરવાડ સમાજ તેમજ આખા બક્ષીપંચ સમાજનું પાઘડી ઉતારીને વિનંતી કરું છું કે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી બધું સાઈડમાં મેલીને તમારા બાળકોની ચિંતા કરો, તમારા ભાવિ પેઢીની ચિંતા કરો. આવનાર ભવિષ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર આ ઓબીસી સમાજ સાફ થઈ જશે. અમારા 3 મુદ્દા છે. પહેલો મુદ્દો, પોલીસ ભરતીની અંદર દોડના ગુણ દાખલ કરો. બીજા નંબરનો મુદ્દો અમારો, ગુજરાતમાં ઓબીસી ની 54% વસ્તી છે, 54% અમને અનામત આલો. અને ત્રીજો મુદ્દો અમારો, દરેક ભરતીની અંદર મૌખિક ઇન્ટરવ્યુ બંધ કરો. જીપીએસસી ની અંદર મારા ઓબીસી સમાજના બાળકો ટોપ 10 હોય છે, મૌખિકમાં ઉડાડી દે સાલું, તો ભવિષ્યની અંદર બક્ષીપંચ સમાજનો દીકરો કલેક્ટર કે આઈપીએસ ઓફિસર નહીં બની શકે, એને ઉગતો જ તોડી નાખવામાં આવે છે જીપીએસસીમાં. અને ચોથો મુદ્દો અમારો, ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓનું ભરતી બોર્ડ બને અને ઓબીસી, એસટી, એસસી અનામતનો અમલ થાય. અને પાંચમો મુદ્દો, સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત સરકારની તમામ ફેકલ્ટીઓ, સહકારી સંસ્થાઓ, તમામ બોર્ડ નિગમોમાં ખાલી જગ્યાઓ છે એની ભરતી જાહેર કરો અને ઓબીસી અનામતનો 27% ફરજિયાત બંધારણ પ્રમાણે અમલ થવો જોઈએ. અમારા 5 મુદ્દા લઈ અને હું અને મંગાજી
સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજ માટે ટેકો માંગીએ છીએ. આવો અમારી સાથે જોડાઓ, હાથ સે હાથ મિલાઈ અને ગુજરાતમાં ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તેની અમે બુલંદ અવાજ કરી અને રોડ રસ્તા ઉપર આવીએ અને આપણા બાળકો માટે, આપણા દીકરા માટે, આપણી દીકરી માટે આપણને લડીએ તો કોણ લડશે? કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની ચિંતા કરે, ભાજપનો નેતા ભાજપની ચિંતા કરે, આમ આદમી પાર્ટીનો નેતા આમ આદમી પાર્ટીની ચિંતા કરે, તો ગુજરાતના ઓબીસી સમાજની ચિંતા કોણ કરશે? અમે ઓબીસી સમાજ માટે લડવાના છો. ભલે લડતા લડતા શહીદ થઈ જઈએ કે વીરગતિ પામીએ એનો કોઈ અમને અફસોસ નથી, પણ ગુજરાતમાં ઓબીસી સમાજને ન્યાય અપાવો છે. આ જ નિર્ધાર સાથે અમે બહાર નીકળવાના છે. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને મારી વિનંતી છે કે એસસી સમાજ જેટલો જાગૃત છે, એસટી સમાજ જેટલો જાગૃત છે, પણ ઓબીસી સમાજ હજી ઊંઘે છે. કેનના ઇન્જેક્શન તમને મારવામાં આવ્યા છે, પરંતુ વર્તમાન સમયની અંદર ગુજરાતમાં ઓબીસી સમાજને ખૂબ અન્યાય થઈ રહેલો છે. અન્યાયની સામે બુલંદ અવાજ કરવાનો છે. ગુજરાતમાં ઓબીસીની 54% વસ્તી છે. 54% ઓબીસીને અનામત આલો અને પછી વર્ગીકરણ કરો તો જ સાચો ન્યાય મળે. વર્ગીકરણનો મુદ્દો ઉભો કરીને અંદર ઓબીસીને લડાઈ મારવાનો તમે ધંધો આદર્યો છો. સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજને હું વિનંતી કરું છું કે કોંગ્રેસ ભાજપના હારલા સાઈડમાં મેલી ઘૂંઘટા એક બાજુ કરી અને તમારા દીકરા અને દીકરી માટે અમને સાથ આપો એવી વિનંતી કરું છું. ટૂંક સમયની અંદર અમે ધરાહાર મજબૂત રણનીતિ તૈયાર કરી અને ગુજરાતના ઓબીસી સમાજના બાળકો માટે અમે રોડ ઉપર આવવાના છીએ. ભલે પ્રાણની આહુતિ આપવી પડે તો આપીશું, ભલે ગોળી ખાવી પડે તો ખાઈશું, ભલે જેલમાં જવું પડે તો જઈશું, કો તો અમે ફના થઈ જઈએ, કો તો મરી જઈએ, બાકી જે થવું હોય થાય. મારો દ્વારકા વાળો કરે ખરું, પણ ગુજરાતના ઓબીસી સમાજ માટે હું અને મારા મિત્ર મંગાજી ઠાકોર ડેર બંને જણા લડવાના છો. ટૂંક સમયની અંદર રણનીતિ તૈયાર કરી અને ઉત્તર ગુજરાતમાંથી ચાલતા ગાંધીનગર આવવાના છે. રાજ્યપાલશ્રીને આવેદન પત્ર આપવા માટે રસ્તામાં ઓબીસી સમાજનો ગોમડા આવતો હોય, તમારી બને તમને સહકાર આપજો. હુકો રોટલો મળે તો અમને ખવડાવજો. ઊંઘવા ગાદલું ના હોય તો તાપડું હાલજો. અમે ભય હોઈ રહીશું, ભૂખે મરીશું, ગમે તેવી કષ્ટી વેઠી. આ જે પોલીસની ભરતી જાહેરાત પડી છે 14,500ની, એમાં દોડના ગુણ સરકાર જોડે દાખલ કરાવાશે. એ જ નિર્ધાર સાથે ટૂંક સમયની અંદર કાર્યક્રમની જાહેરાત થશે. સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજને જોડાવા માટે મારી નવગણજી ઠાકોરનું આહવાન અને વિનંતી છે. આપ સૌને જય જય ગરવી ગુજરાત, જય ઓબીસી, જિંદાબાદ. સૌને પ્રણામ અને વંદન. મારી વિચારધારા ગુજરાતના હર યુવાન સુધી મોકલી આવજો તેવી વિનંતી કરું છું. કમસે કમ તમારી કોઈ ના બને તો બેઠા બેઠા મોબાઈલમાં 100 જણને શેર કરીને પણ અમારી વિચારધારા ગુજરાતના હર બક્ષીપંથ સમાજ સુધી મોકલી આવજો તેવી પ્રાર્થના કરું છું. આપ સૌને પ્રણામ અને વંદન. જય જય ગરવી ગુજરાત.